Hello everyone, hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SY BCom Science 3, that is of Business Communication. This is the last lecture of Unit 4, Barriers to Communication and How to Break the Barriers. એટલે કે કોમ્યુનિકેશનમાં પ્રોસેસમાં આવતા અવરોધો અને એનું નિવારણ. આપણે કેટલા અવરોધો આવે છે એનું ડિસ્કશન પહેલેથી કરેલું. મેં કીધું હતું ડિફેક્ટ્સ ઇન ચેનલ, નોઇઝ, ઇફેક્ટ ઇન ઓર્ગેનાઇઝર કોમ્યુનિકેશન સિસ્ટમ, સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ. પહેલું ઇમ્પોર્ટન્ટ બેરિયર્સ છે તે પૂછાય છે એવું. આટલામાંથી જે છે સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કલ્ચરલ બેરિયર્સ દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી સિમેન્ટિક બેરિયર્સ દેટ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી છે આ પણ ઇન્ડિવિડ્યુઅલ બેરિયર્સ, એમાં સેન્ડર ઓરિએન્ટેડ અને રિસીવર ઓરિએન્ટેડ. ઇન્ડિવિડ્યુઅલ બેરિયર્સ પણ પૂછાય અથવા તો એમ પૂછાય સેન્ડર ઓરિએન્ટેડ. ડિસ્ક્રાઇબ સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ એન્ડ રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ ઇન ડિટેલ. તો બેને લખવાનું, સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સમાં લખવાનું આ રીતે: બેડલી ટ્રેસ મેસેજ, આ એટીટ્યુડ, લોસ ઇન ટ્રાન્સમિશન, ઓવર એન્ડ અંડર કોમ્યુનિકેશન. અને રિસીવરમાં લખવાનું પુઅર રિટેન્શન, ઇનઅટેન્ટિવ લિસનિંગ, રેઝિસ્ટન્સ ટુ ચેન્જ, ડિફરિંગ સ્ટેટસ એન્ડ પોઝિશન. આ રીતે બંનેમાં આવતા સેન્ટરમાં આવતા અવરોધો અને રિસીવર દ્વારા પણ આવતા અવરોધોને લગતા આપણે આ રીતે ડિટેલમાં ચર્ચા કરવાની. આના પોઈન્ટ્સને આપણે ડિટેલમાં સમજાવવાના 2-3 લાઇન્સમાં કે ભાઈ આટલા અવરોધો આ રીતે આવી શકે છે. પછી જોયું હતું એના પછીના ગોલ કોન્ફ્લિક્ટ, કે ગોલ અચીવ કરવામાં કેવી કોન્ફ્લિક્ટ, કેટલી મુશ્કેલીઓ આવે છે. ઇન્ફોર્મેશન ઓવરલોડેડ, અનચેક્ડ ઇનફ્લો ઓફ ઇન્ફોર્મેશન વેરી ઓફન બીકમ્સ ધ બેરિયર ટુ કોમ્યુનિકેશન. અનચેક્ડ ઇનફ્લો એટલે કે કોઈ ચેક ન કરે, એમને માહિતી ઇન્ફોર્મેશન આપવાની હોય તો લખી અને જવા દે. પ્રોપર લખેલી ન હોય, પ્રોપર વસ્તુ ન હોય, સમજાય નહીં, એ પ્રકારની માહિતી છે અવરોધ ઊભો કરે છે. વેન પીપલ આર બોગ ડાઉન વિથ ટુ મચ ઇન્ફોર્મેશન દે આર લાઇકલી ટુ મેક એરર્સ. ઘણી બધી ઇન્ફોર્મેશન એક સાથે આપી દે તમને, તો એમાં તમે ભૂલાઈ જાય છે તમારાથી, તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો અને પછી એમાં એરર ઊભી થાય છે. પછી ટેકનોલોજીકલ બેરિયર્સ, મેં કીધું ટેકનોલોજીકલ, અત્યારે ટેકનિકલ પ્રોબ્લેમ બહુ બધા થાય છે આપણી ત્યાં ઓનલાઈન ટીચિંગ એન્ડ લર્નિંગમાં. નેટવર્ક પ્રોબ્લેમ, નેટ પ્રોબ્લેમ, ઘણા બધા ટેકનોલોજીકલ અવરોધો પણ છે. પછી ઓવરકમિંગ બેરિયર્સ, હવે આ બધાનું અવરોધને નિવારણ ઓવરકમ કરવું, કેમ કરવું, એમાંથી બહાર કેમ આવવું. The responsibility for overcoming barriers to communication and ensuring the success of every communication activity falls upon the management of more senior or the better trained person. મેં કાલે જ વાત કરેલી કે સૌથી વધુ આ અવરોધોને દૂર કરવા માટેનું મેઇન 3 લોકો કયા છે કે આખા આ સંસ્થા, કોઈ પણ બિઝનેસ, કંપની કે ઇન્ડસ્ટ્રીમાં આ બધા અવરોધો આવે છે કોમ્યુનિકેશનની પ્રોસેસમાં. નિવારણ કરવા માટે શું છે કે મેનેજમેન્ટ સારું હોવું જોઈએ. મોર સિનિયર, જે બહુ વધારે પડતો સિનિયર માણસ હોય એને બધી આ પ્રોસેસ હાથમાં આપવી જોઈએ, એની સજેશન લેવું જોઈએ. અને કોઈ ટ્રેન પર્સન, બેટર ટ્રેન પર્સન હોય, ટ્રેનિંગ લીધેલો માણસ હોય, એને આ બધું સોંપવું જોઈએ. પછી સ્ટેપ ટુ ઓવરકમ સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ. સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ ના અવરોધો, એને કઈ રીતે એનું નિવારણ લઈ આવવું. તો એમાં છે પ્લાન એન્ડ ક્લેરિફાઈ આઈડિયાઝ. એ પણ આપણે કાલે જોયેલું કે કઈ રીતે પ્લાન આઉટ, જે આઈડિયાઝને પહેલેથી પ્લાન કરવા જોઈએ આપણા માઇન્ડમાં, એની ક્લિયર ઇમેજ હોવી જોઈએ. જે આપણે આઈડિયાઝ છે કે આપણા જે ઇમોશન્સ કે થોટ્સ છે, ઇન્ફોર્મેશન શેર કરવા જઈએ છીએ, એનો આપણા મગજમાં એનો પ્લાન અને આઈડિયાઝ ક્લિયર હોવા જોઈએ. સોલિસિટ ફીડબેક. The center should continuously solicit feedback because by doing so he can overcome any communication barrier that might have cropped up in the course of communication. એટલે કે એવી જ રીતે માહિતી શેર કરવાની કે જેનો પ્રોપર ફીડબેક મળી શકે. ક્રિએટ એ ક્લાઇમેટ ઓફ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ. આપણે એની પહેલાં ક્વેશ્ચનરીમાં પણ પ્રશ્નાવલીમાં વાત કરેલી કે સામેવાળાનો વિશ્વાસ જીતવો ઇમ્પોર્ટન્ટ છે, તો તમને સાચી માહિતી મળશે. પ્રશ્નાવલીમાં આપણે જોયું કે એને આપણે ખાતરી આપવી પડે કે આ માહિતીનો અમે મિસયુઝ નહીં કરી. પ્લીઝ તમે તમારા મંતવ્યો આમાં ભરી આપો, અમારે ખાલી આ સંશોધન માટે જ છે, બીજી કોઈ વસ્તુ માટે અમે આનો ઉપયોગ કરતા નથી. પછી સ્ટેપ્સ ટુ ઓવરકમ રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સમાં કયા એમાં સ્ટેપ્સ છે તો કે છે રિસીવર હેઝ પુઅર રિટેન્શન કેપેસિટી
યુ શુડ જોટ ડાઉન પોઈન્ટ્સ. જો એની મેમરી બહુ ઓછી હોય અને યાદ રહેતું ન હોય એટલી બધી ઇન્ફોર્મેશન, તો એણે પોઈન્ટ્સ લખી લેવા જોઈએ. કઈ કઈ પ્રકારની માહિતી ઇન્ફોર્મેશન શેર કરવાની છે, એના મેઇન પોઈન્ટ્સ છે એ લખી લેવા. ઇન કેસ ઓફ ઇનએટેન્ટિવ લિસનિંગ ધ રિસીવર કેન વેરી વેલ ઇમ્પ્રૂવ કનેક્શન્સ. શું છે? In case of inattentive listening, the receiver can very well improve connection. જો inattentive એટલે કે ધ્યાનપૂર્વક સાંભળેલું હશે તો કનેક્શન બરાબર થઈ જશે. અટેન્ટિવલી સાંભળેલું હશે, અટેન્શનથી પૂરા ધ્યાનપૂર્વક વસ્તુ સાંભળેલી હશે તો એનો પ્રોપર માહિતી શેર થઈ શકશે, પ્રોપર રિપ્લાય આપી શકાશે. Moreover, the receiver can provide feedback to the sender and can verify the sender's reliability and validity of the message. જો પ્રોપર સાંભળેલી હશે, પ્રોપર સમજેલી હશે તો એ ફીડબેક પ્રોપર પ્રોવાઈડ કરી શકશે અને પાછળ સેન્ડર પાસેથી એનો રિપ્લાય પણ મેળવી શકશે. હવે છે ડૂઝ ફોર બ્રેકિંગ ધ બેરિયર્સ. આ બધા અવરોધોને દૂર કરવા માટે શું કરવું જોઈએ, કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તો કે એના પોઈન્ટ્સ આપેલા છે. અલાવ એમ્પ્લોઈઝ એક્સેસ ટુ રિસોર્સ, સેલ્ફ એક્સપ્રેશન એન્ડ આઈડિયા જનરેશન. શું કે છે? એમ્પ્લોઈઝને અલાવ કરો, એમને એમના આઈડિયા શેર કરવા દો, એને એક્સપ્રેસ કરવા દો, સેલ્ફ એક્સપ્રેશન, એમને પોતાના આઈડિયાઝ, થોટ્સ, ઇન્ફોર્મેશન શેર કરવા દો. એમને મોકો આપો કે પોતાના નવા આઈડિયાઝ પોતાના માઇન્ડમાં આવતા એ આપી શકે. એક્સપ્રેસ યોર એક્સપેક્ટેશન્સ તો વધારે, તમને જે બીજા બધી અપેક્ષા છે એને એક્સપ્રેસ કરો, શેર કરો. બી અ ગુડ અટેન્ટિવ એન્ડ એક્ટિવ લિસનર. સારા ધ્યાનપૂર્વક અને એક્ટિવ, સારી રીતે સાંભળો. જ્યારે કોઈ બોલતું હોય ત્યારે એક્ટિવલી ત્યાં ફોકસ કરીને એના પર ધ્યાન આપીને સારા લિસનર બનો, સાંભળનાર બનો. ફિલ્ટર ધ ઇન્ફોર્મેશન કરેક્ટલી બિફોર પાસિંગ ઓન ટુ સમવન એલ્સ. મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે ફિલ્ટર ધ ઇન્ફોર્મેશન અને ગાળી લો. કોઈ પણ માહિતી આપણે બીજાને મોકલવાની છે, એક વ્યક્તિ આપણને આપીને આપણે બીજા વ્યક્તિને આપવાની છે, તો એને પહેલાં ગાળીને માહિતી શું છે, ઇન્ફોર્મેશન કઈ આપવાની છે, કઈ ઇમ્પોર્ટન્ટ છે, એ પહેલાં એને ગાળીને સરખી રીતે સમજી લો અને પછી બીજાને પાસ કરો. ટ્રાય એન્ડ વ્યૂ ધ સિચ્યુએશન્સ થ્રુ ધ આઈઝ ઓફ ધ સ્પીકર. શું કહે છે? ટ્રાય એન્ડ વ્યૂ ધ સિચ્યુએશન થ્રુ ધ આઈઝ ઓફ ધ સ્પીકર. બોલે છે એની આંખથી જોવાની પણ કોશિશ કરો, એ શું કહેવા માગે છે, કઈ બાબત કહેવા માગે છે, કઈ આઈડિયાઝ આપવા માગે છે, એના શું કહેવાય કે એની નજરથી પણ જોવાની ટ્રાય કરો કે બરાબર કદાચ આ આઈડિયા, આ ઇન્ફોર્મેશન સારી રીતે, આ ટેકનિક સારી રીતે કામ લાગી પણ શકે છે. તો સામેવાળાને પહેલી સારી રીતે સાંભળો, એની સિચ્યુએશનને સમજો અને એની નજરથી એ આઈડિયાઝ જોવાની ટ્રાય કરો. પછી ફોકસ ઓન પર્પઝફુલ એન્ડ વેલ ફોકસ્ડ કોમ્યુનિકેશન. ફોકસ ઓન પર્પઝફુલ એટલે હેતુ માટેનો અને વેલ ફોકસ્ડ, જે માહિતી મોકલવાની છે એ જ માહિતી કોમ્યુનિકેશનમાં મેઇન માહિતી ન રહી જાય એટલા માટે ફોકસથી અને હેતુ દ્વારા, કોઈ હેતુથી કોમ્યુનિકેશન બિઝનેસમાં, ઓર્ગેનાઇઝેશનમાં, કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ એકબીજા વ્યક્તિ સાથે પર્પઝફુલી અને ફોકસ્ડ કોમ્યુનિકેશન કરો. મેક ધ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર મોર ફ્લેક્સિબલ, ડાયનેમિક એન્ડ ટ્રાન્સપરન્ટ. ટ્રાન્સપરન્ટ એટલે આપણને ખબર છે, કાચ જેવું પારદર્શક, બધાને ખબર હોય. એવું નહીં કે અડધા લોકો મેઇન જે હોય અપર લેવલના લોકો એ બધી માહિતી, એની પાસે બધી ઇન્ફોર્મેશન હોય કંપનીની, અને લોઅર લેવલના લોકો બિચારા બસ એમ્પ્લોઈઝ કે મજૂરો, વર્કર્સ એનું પોતાનું કામ જ કરતા હોય, એને કામથી પૈસાથી મતલબ હોય, એ લોકોને ઇન્ફોર્મેશન શેર કરવામાં બહુ ના આવતી હોય. તો એવું ન રાખો. તમારા ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર ફ્લેક્સિબલ રાખો, ડાયનેમિક રાખો અને ટ્રાન્સપરન્ટ એટલે કાચ જેવું પારદર્શક. બધાને દેખાય કે હા મારી આંખ સામે આ જ ખાવામાં થાય છે, બધાને આ જ સેલરી મળે છે, બધા આટલા જ કલાક કામ કરે છે અને બધાને આ જ પ્રકારનું વેતન મળે છે. ગેટ પ્રોપર ફીડબેક. તમે કામ કરો છો એના પ્રોપર ફીડબેક મળે એ મહત્ત્વનું છે, કે તમારા કામને બિરદાવવામાં આવે, તમને સેટિસ્ફેક્શન થાય કે નહીં હું જે કામ કરું છું એને લોકો ધ્યાનમાં લે છે, મારા સર, મારા હેડ, કંપનીના માલિક,
મારું ધ્યાન રાખે છે, કહે છે કે ના બરાબર કામ કરો છો, પ્રોપર આટલી કલાકમાં આટલું કામ કરી લ્યો છો, વધારે પણ કરો છો. ક્યારેક 1 કલાક બાકી હોય છે ત્યારે તમારું કામ પૂરું થઈ જાય તો પણ તમે કલાક બીજું કામ કરો છો, તો એ તમને પ્રોપર ફીડબેક મળે. તમે જે કામ કરો છો એનો ફીડબેક મળે, એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે કે તમે કે છે કે સંસ્થામાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ચલાવતા હો તો એમાં પ્રોપર ફીડબેક આપો બધાને, તો એના દ્વારા પણ કોમ્યુનિકેશનમાં ફાયદો થશે અને કામમાં પણ વધારે પડતું લોકોને રુચિ ધરશે અને ગોલ સારી રીતે અચીવ થઈ શકશે. યુઝ સ્પેસિફિક એન્ડ એક્યુરેટ વર્ડ્સ વિચ ઓડિયન્સ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ. શું કહે છે? યુઝ સ્પેસિફિક એન્ડ એક્યુરેટ વર્ડ્સ. સ્પેસિફિક એટલે જે કામના છે એ સ્પેસિફિક, પર્ટિક્યુલર અને એક્યુરેટ એટલે સાચા, વિશ્વસનીય શબ્દોનો ઉપયોગ કરો જે ઓડિયન્સ સારી રીતે સમજી શકે. જ્યારે તમે બિઝનેસ ચલાવતા હો ત્યારે કોઈ પણ પ્રોડક્ટનું તમે એ રીતે એડવર્ટાઇઝ કરતા હો કે તમે એને એ રીતે તો એને સમજાય એ રીતે તમે એડવર્ટાઇઝ બહાર પડો એ પ્રોડક્ટની કે ઓડિયન્સ એટલે કે લોકો, પબ્લિક તમને સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકે. આસ્ક ફોર ક્લેરિફિકેશન રિપીટેશન વેર નેસેસરી. જ્યાં તમને માહિતી ન સમજાય ત્યાં ક્લેરિફિકેશન કરવા માટે પૂછો કે ભાઈ રિપીટ કરો તો મને ન સમજાણું, મને ક્લેરિફાઈ કરો તો આ મુદ્દો મને ન સમજાણો, તમે શું કહેવા માગો છો એ મારા મગજમાં એનો ખ્યાલ ન આવ્યો, તમે રિપીટ કરશો, તમે ક્લેરિફાઈ કરશો, મને એક્સપ્લેન કરશો, સમજાવશો, તો એ પૂછી લેવાનું. ધીસ ઇઝ ઓલ અબાઉટ ડૂઝ ફોર બ્રેકિંગ ધ બેરિયર્સ. ફરીથી રિપીટ કરું છું. આપણો ચેપ્ટર છે એ ઓલ અબાઉટ કોમ્યુનિકેશન બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન અને હાઉ ટુ બ્રેક. એટલા બધા બેરિયર્સ એટલે કે અવરોધો છે તો કે નામ યાદ રાખો બધાના, પણ પૂછાશે અમુક જ. એક્સટર્નલ મેકેનિકલ બેરિયર્સ પહેલું છે, એમાં અંદર પોઈન્ટ છે, સબ પોઈન્ટ છે. ડિફેક્ટ્સ ઇન ચેનલ, માધ્યમમાં પ્રોબ્લેમ હોય તો પણ કોમ્યુનિકેશન થતું નથી. નોઇઝ, અવાજ હોય, ઘોંઘાટ હોય તો પણ કોમ્યુનિકેશન થતું નથી. ઓર્ગેનાઇઝેશન અને એના કોમ્યુનિકેશન સિસ્ટમમાં પણ પ્રોબ્લેમ હોય તો પણ કોમ્યુનિકેશન થતું નથી, પ્રોપર પ્રોસેસ પૂરી થતી નથી. બીજું છે સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ, એમાં પરસેપ્શન, અન્ડરસ્ટેન્ડિંગ અને એક્સેપ્ટન્સ યાદ રાખવાનું છે. પરસેપ્શન એટલે કોઈ પણ ફિઝિકલ લેવલ, આપણા સેન્સીસથી આપણે માહિતી કાન દ્વારા, આંખ દ્વારા, આપણી ઇન્દ્રિયો છે એના દ્વારા એ માહિતીને ગ્રહણ કરવી. પછી અન્ડરસ્ટેન્ડિંગ એટલે ઇન્ટેલિજન્સ લેવલ, આપણા માઇન્ડમાં આપણા અન્ડરસ્ટેન્ડિંગ લેવલથી આપણે એને સમજવી અને આપણે એક્સેપ્ટ કરવી. ઇમોશનલ લેવલ આપણે સમજવી અને સ્વીકારવી અને પ્રોપર રિપ્લાય આપવું. કલ્ચરલ બેરિયર્સ, અલગ અલગ કલ્ચરના લોકો જ્યારે એકસાથે કામ કરવાનું નક્કી કરે છે કે તમે અલગ કલ્ચરમાં કામ કરવા જાઓ છો બિઝનેસમાં, કંપનીમાં, ત્યારે એનું કલ્ચર આપણું કલ્ચર, એની લેંગ્વેજ આપણી લેંગ્વેજ. હા ને, કલ્ચરમાં પહેલું છે લેંગ્વેજ બેરિયર્સ, એની લેંગ્વેજ અને આપણી લેંગ્વેજ. પછી ઓથોરિટી, રૂઢિગત, એ લોકોની પરંપરા અને આપણી. પછી ઇમોશનલ ડિસ્પ્લે, કયા ઇમોશનના કેવા ઇમોશન્સના ક્યારે કેવા ડિસ્પ્લે કરવું, કયા ઇમોશન્સ ક્યાં બતાવવા, કયા ઇમોશન્સ ક્યાં ન બતાવવા, એનું પણ નોલેજ હોવું જરૂરી છે. બિહેવિયર ડિફરન્સીસ, કયું બિહેવિયર ક્યાં કરવું ને કયું બિહેવિયર ક્યાં ન કરવું. પછી એના પછીનું બેરિયર છે સિમેન્ટિક બેરિયર, એટલે મિનિંગની થિયરી. કોઈ પણ શબ્દના કેટલા બધા મિનિંગ થતા હોય છે. એમાં આપણે જોયેલું સ્ટોલના 25 મિનિંગ છે અને વિન્ડ, માઇન્ડ, માઇન્યુટ અને મિનિટ એવા 2 અલગ અલગ ઉચ્ચારણ સાથેના એક જ શબ્દો અલગ અલગ જગ્યાએ અલગ રીતે ઉપયોગ કરો તેનો મિનિંગ ફરી જાય છે. એટલે એવા શબ્દોનો ઉપયોગ કરો, એવા શબ્દો કે જે પ્રોપરલી સામેવાળા વ્યક્તિને એ જ મિનિંગથી સમજાય જાય. એટલે એ પણ એક મહત્ત્વનું બેરિયર છે. પછી છે ઇન્ડિવિડ્યુઅલ બેરિયર્સ, એમાં આપણે જોયું સેન્ડર ઓરિએન્ટેડ અને રિસીવર ઓરિએન્ટેડ. સેન્ડરે કઈ બાબતોમાં અવરોધ આવે છે, રિસીવરની બાબતમાં કયા પ્રકારના અવરોધો ઊભા થાય છે. પછી એને ગોલ કોન્ફ્લિક્ટમાં ઘણા બધા અવરોધો ઊભા થાય છે. ઇન્ફોર્મેશન ઓવરલોડેડ હોય તો પણ કેવા અવરોધો ઊભા થાય છે. ટેકનોલોજીના કારણે પણ અવરોધો ઊભા થાય છે. હવે આ કયા બધાનું નિવારણ કેમ લઈ આવવું. પછી સ્ટેપ હતા કે સેન્ડરે શું ધ્યાનમાં રાખવાનું, રિસીવરે શું ધ્યાનમાં રાખવાનું, અને આ બધા અવરોધોનું નિવારણ આ બધું કરશો તો એક પણ અવરોધ કોમ્યુનિકેશનની પ્રોસેસમાં નહીં આવે. એ બધું આપણે ડિટેલમાં જોયું. ધીસ ઇઝ ઓલ અબાઉટ યુનિટ 4. આ હતું યુનિટ 4 કોમ્યુનિકેશન બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન એન્ડ હાઉ ટુ બ્રેક ધ બેરિયર્સ. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.